આ વખતે તમે DDCT 2026માં અપેર થવાનો છો, પરંતુ તમને એ જ નથી ખબર કે કેલ્ક્યુલેટર વાપરી શકાય કે ના વાપરી શકાય, અને વાપરી શકાય તો કયું વાપરી શકાય. DDCT ની એક્ઝામમાં તમે કેલ્ક્યુલેટરનો યુઝ કરી શકો છો, પરંતુ એવું કેલ્ક્યુલેટર જ્યાં તમે પ્લસ માઇનસ સાઇન કોસ કોસેકની વેલ્યુ શોધી શકો, ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન થાય એવા તમે કેલ્ક્યુલેટર ના વાપરી શકો. લિસ્ટ જોઈએ છે ને, અહીંયા હું સાઈડમાં એક લિસ્ટ મૂકી દઉં છું, જોઈ લેજો કે તમારી પાસે એ જ કેલ્ક્યુલેટર છે કે નહીં, કારણ કે એવું ના થાય કે તમે કેવું કેલ્ક્યુલેટર લઈને જાઓ જ્યાં અલાઉ ના કરે અને તમને વિધાઉટ કેલ્ક્યુલેટર તમારે DDCT નું પેપર આપવું પડે. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તમને બધાને ખબર છે કે DDCT એક્ઝામમાં માઇનસ સિસ્ટમ છે, નેગેટિવ માર્કિંગ છે, 0.5 જવાના છે, તો તમારા એક MCQ ખોટો પડે છે તો તમારા 2 માર્ક્સ તો જવાના છે, પ્લસ સાથે 0.5 2.5 માર્ક્સ કટ થશે ત્યારે જ્યારે તમે MCQ ટીક કર્યો છે. જો તમે MCQ લીવ જ કરી દો છો તો તમારા 2 માર્ક્સ કટ જશે. અને થર્ડ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જ્યારે પણ તમે MCQમાં OMR ટીક કરો છો ત્યારે મેક શ્યોર તમારે બ્લેક પેનનો યુઝ કરવાનો છે. અને જો તમારે DDCT નું ફ્રી ઓફ કોસ્ટ પ્રિપેરેશન કરવી છે, હજી સુધી તમને કોઈ પ્લેટફોર્મ જ નથી ખબર, તો આપણું પ્રિયશ વિદ્યાપીઠ અને પ્રિયશ જ્ઞાનપીઠ પ્લેટફોર્મ ઓલરેડી DDCT ના ફ્રી લાઈવ સેશન લઈને આવી રહ્યું છે. તમને લિંક જોઈએ છે, મને કમેન્ટ કરો DDCT ની, તમને લિંક મળી જશે. તો આવા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો માટે મને ફોલો કરજો અને તમારા બધા જ ફ્રેન્ડ્સને DDCT ની આ ઇન્ફોર્મેશન શેર કરી દેજો.